સદગુરુ મહારાજની જય. વાત હતી એક મુદ્દાસ ફાજી કે ગોપીઓને હોળ ગોપીઓ અને દુર્વાસન જમાડવા ગયો. હોળ હોય થાળ લઈને બોલો કેવી વાતો મૂકે છે. આપણને તો આ મજુ એવું અટપટું લાગે ને એમ થાય મજુ આમને શું કીધું. કારણ કે રમના ભરપૂર જાતી કે પાસ્યું આવી કૃષ્ણ કે અમારે કે જાવો દુર્વાસન થાળ ધરાવવા હોળને પણ કે રમનાજી ભરપૂર જાય છે. હવે એમાં જાવું કેમ અમારે? તો કે લાવો તમને એક ઉપાય બતાવું. કે બતાવો ને તો સારું કે કૃષ્ણે કીધું કે કૃષ્ણ જો બાળ બ્રહ્મચારી હોય તો ગોપીઓ માગ એટલે અમને માગ દઈ દે. રમનાજી માગ દઈ દે. ગોપીઓને અસંભવ લાગ્યો. કેમ લાગ્યો અસંભવ? કે મારે જો આ હાસ તો મેન પટ રાણીઓ છે. રાણીઓનો તો કોઈ પાર જ નથી. અને વળે ક્યાં છે કે જો કૃષ્ણ બાળ બ્રહ્મચારી હોય તો રમના મૈયા માગ દઈ દે. કે પણ એવું તો ભગવાન કેમ બને કે હવે તમારે એટલી રાણીઓ ના બ્રહ્મચારી કેમ કહેવો? તો કે કીજો ખરા એટલે તમને નિશ્ચિત થાય ને. ગોપીઓ રમનાજીને કાંઠે ઉભી રહ્યો અને બોલ્યો કે કૃષ્ણ બાળ બ્રહ્મચારી હોય તો રમના મૈયા માગ દઈ દે. એટલે કે માગ દઈ દીધો. પાણીએ માગ દઈ દીધો. ભરપૂર જાતી એટલે એ અટકી જાય ને અહીંયા આમ દિવાલ ગીરવાળ હોય ને એવું થાય તો માગ દીધો કહેવાય. અટકી ગયું. પાણી ભરવા બંધ થઈ ગયો. ગોપીઓ હાલીને જાય. રમાડ્યા હોળ થાળ જમી જાય. જમીન પાછી વળગ્યો. ભલે કે રમનાજી ભરપૂર જાતા. ભલે દુર્વાસન ક્યાં કે હવે મારે પાછું જવું પણ રમનાજી ભરપૂર જાય એમાં કઈ રીતે જાય? તો કે તમે રમનાજીને કીજો કે જો દુર્વાસા સદા ઉપવાસી હોય તો માગ દઈ દે. ભલે ગોપીઓ નો સંભળ લાગ્યો. મારો જેવો હોળ થાળ આપી ગયા તો એ કે સદા ઉપવાસી તો કે કહેજો જ ખરા. ગોપીઓ જઈને ઉભી રહ્યા કાંઠે કે દુર્વાસા સદા ઉપવાસી હોય તો રમના મૈયા અમને માગ દઈ દે. માગ દઈ દીધો. ગોપીઓ વ્યુ આવ્યું. હવે આ એમને સંશય જાતો નહીં. આવું તો કઈ હોય નહીં. આ સંશય અમને જાતો નથી. વારે વારે સંશય ઉભો થાય. શું રમનાજીએ માગ દઈ દીધો એટલે સંશય ઉભો થાય કે આમાં એકય હાસું નહીં. છતાંય રમનાજી અટકી ગયા તો આનું છે શું? અત્યારે આપણને સંશય નથી ઉભો થતો કે ભાઈ કૃષ્ણે અર્જુનને કીધું કે ભાઈ હું તો આદિ અનાદિ નો છું. હું જલમતો નથી. હું મરવાનો નહીં. તો ઓલા ભીલના બાણે વિંધાણો એ કૃષ્ણ કહ્યો. તો આપણે માનવાનો જ કોને? કયા કૃષ્ણને? તો જે જ્ઞાની માણસો છે ને એ જલમતો નથી મરતો નથી એ કૃષ્ણને માને. અને અજ્ઞાની જે છે ને ભીલના બાણે વિંધાણો એ કૃષ્ણને માને. એ જોન પરાશીનો પીપળો ની આ બધા હરાવણા કરવા જાય તો ખબર નથી એટલે એને માને. તો આપણે માનવાનો છે આદિ અનાદિ નો છે એને માનવાનો. એને જલમ મરણ ન હોય ને તો આપણે ન હોય. એ જાણવાનું.
આ જલમ મરણમાંથી મુક્ત ક્યારે થાય? કે આદિ અનાદિનો જે છે એવો આત્માની જ્યારે ઓળખાણ થાય ત્યાં આ બધા સંશયો જાય. એ કૃષ્ણને જાણવાનો છે. પછી કૃષ્ણ કયો કે રામ કયો સૌથી ન્યારા રામને જાણવાનો. દશરથના ઘીરે જે અવતાર લીધો એ રામની કોઈ વાત નથી. એ તો જન્મ લે, એ તો મરે છે, એ તો બધાને ખબર છે. એમાં તો બધાને સંશય ઉભા થયા જ છે. જન્મે એ મરવાનો. તો આ સંશય જયારે નીકળે જાય, આદિ અનાદિનો જયારે જેને જાણવામાં આવી ગયો હોય ને એના જન્મ મરણ છૂટે. તો કે સ્વયં પોતે છે. તન મન ધન એ પોતે નથી, પણ એને જાણવા વાળો પોતે છે. વિશ્વને જાણવા વાળો પોતે છે. એ પોતે જ વિશ્વ સ્વરૂપ છે. વિશ્વ કઈ કોઈ બનાવ્યું નથી. બનાવ્યું હોય તો પછી ની તારીખ આપી હોય કે ભાઈ આટલો ટાઈમ હાલશે આ વિશ્વ, બંધ થઈ જાય. બનાવેલું હોય ને એની તારીખ હોય. આપણે નહીં કહેતા કે આટલા ટાઈમ હાલે, ગેરંટી આપે. પછી એની કોઈ ગેરંટી ન હોય, પછી જવાબદારી ન હોય. એમ બધો ટાઈમ હોય. જે વસ્તુ બની હોય ને એનો ટાઈમ હોય. એમાં વિશ્વનો કોઈ ટાઈમ નહીં થાય. તો ક્યાં સદબરમાં જઈએ રચના કરી, કોઈ કે વિષ્ણુએ રચના કરી છે, કોઈ કે શિવાયની રચના કરી છે. પણ તો રચના કરી હોય ને બન્યું હોય બનાવ્યું હોય એનો ટાઈમ હોય. આ તો આદિ અનાદિ છે. એટલે કોઈ બનાવ્યું બને નહીં. આ જે કુદરતી છે ને એ ન બને. વૈજ્ઞાનિકે આવા મોટા મોબાઈલ કાઢ્યા. જો કેટલો આપણને જરૂરી છે, કેટલો ઉપયોગી છે. વિમાન ઉડાડ્યા, પણ એ કોઈ કારખાનામાં લોહી બને એવું કોઈ કારખાનું કાઢ્યું નહીં. તો કે એ કુદરતી એ ન બને, અનાજ ન બને. આ ફળ છે, અનાજ છે, દૂધ છે, એ કોઈ કારખાનામાં ન બને. અને બને ને તો એ બનાવટી કહેવાય, એ નકલ કહેવાય. એમ આ બધું ફોટા બનાવ્યા છે, મૂર્તિઓ બનાવી છે, મંદિર બનાવ્યા છે, એ બનાવટી કહેવાય. એ અસલ વસ્તુ ન કહેવાય. અને બનાવેલું ટકે નહીં. મંદિર ગમે એટલા વર્ષો વ્યાજ નહીં તૂટે એવું ન બને. નકરા પથ્થરનું બનાવ્યું હોય ને કુદરતી, છતાં એ ફરે. એનો ટાઈમ જે બનાવેલો છે ને એ તો પડવાનું, ભાંગવાનું. પણ જે કુદરતી છે એ નહીં જાય, ક્યારેય ન જાય. એટલે આદિ અનાદિનું છે વિશ્વ. વિશ્વરૂપી વાલો વસી રહ્યો છે. તો કે વિશ્વરૂપી વાલાનું સ્વરૂપ કેવું આપ્યું? વિશ્વ જેવું. हम है जोगी अलख अनादि पार ब्रह्म से अंपारा, नाम रूप गुण नहीं हमारे कबूल न धरो अवतारा. ये कक्षाની વાત. हमसे ब्रह्म है, ब्रह्म से माया, माया से सब संसार. जिस बीज हम है सब में, बीज वृक्ष पे विस्तारा. આખો વર્લ્ડ બીજમાં પણ દેખાય નહીં, જયારે બને તે દેખાય. એટલે એ રીતે વિશ્વ જે પોતે છે બધું છે ને કાંઈ નથી. સુનલા બુનિયા અબ મોર ડૂબ ગઈ દુનિયા. આ સંતોએ આદેશ આપ્યો, તું સોદા બધું છે ને કાંઈ નથી. આવો આદેશ આવું આપણને સમજાય જાય એને આત્મજ્ઞાન કહેવાય છે. આત્મજ્ઞાન એટલે કઈ કોઈ એવું નથી જ્ઞાન કે તમને આમ આપી દીધું ને તમે લઈ લીધું. આ તો પોતાને સમજવાનું. એટલે કહેવી છે ને કે ભાઈ ક્યાં તો કહેતી નું આવે, પોતાને સમજવાનું. બીજો હાલી ગયો તો આપણે પૂજી જાય એમ નહીં માનવાનું, ક્યારેય નહીં એમ માની લેવાનું. એ તો એની મહેનત હતી, એ પૂજી ગયા. સંતોની મહેનત છે, એને એ અભ્યાસ જાગી ગયા. એને પોતાને નિશ્ચિત થઈ ગયો. તઈથી બોલે ને મનસા માલણી ગોરખ જાગતા નહીં છે. જાગતા ને છે તો તને મળે નિરંજન દેવ. આવા પથ્થર પૂંજે તો હરી મળતા આપણે એ કરી વાળવું, ઘીરે કરી વાળવું. અત્યારે સગવડતા એટલે આપણે ચાય મંદિર જ આવ પણ ઘીરે મૂર્તિ લઈને મૂકી દેવી. પણ આ બધી અંધશ્રદ્ધા ફેલાઈ દીધી.
તો કે એમાં જ મૂકી દીધા, મૂર્તિ આમાં ઠેરાઈ દીધા. ભાઈ નરમદાય ની જાત થઈ ગયા ને હવે એમાં રડતા રડતા એ પથ્થર બધા ગોળિયા થઈ ગયેલા એવા લીંગુ જેવા. ભાઈ ઠેલીમ નાખીને ઘીરે લાયા. ઓહો આ તો મફતમાં હાલો લઈ જઈએ. 2 વર્ષ પૂજા કરી, પૂજા કરે, આરતી કરે, હા જવા. હવે એકદમ બેન ને કંઈક પાણી ભરવા જાવે, શિરામણ મૂકી દીધું કે હવે શિરાઈ લ્યો, હું જો પાણી ભરવા. તો કે મારે પૂજા આરતી કરવાની. તો પૂજા આરતી કરવા તા રોટલા ને ધ્યાન રાખજો ને ઓલા કોઈ પૂછતું લઈ જાય. દરવાજો કઈ હતો નહીં, પગાન ખોલો. ભાઈ આરતી કરતા કરતા રોટલા એમ ધ્યાન જાય ને આરતી આમ ધ્યાન જાય ને એમાં બનવા કાળ કૂતરું આવી ચડ્યું. આવ્યું એટલે ઉડકારો કરવો તો કે રોટલો લઈને ગયો જાય. એટલે એ જે નર્મદાનો પથ્થર આણ્યો હતો જેની પૂજા આરતી કરતા એ જ અહીંયા હતો ને એ જ હાથમાં આવ્યો. કૂતરાને દાબ્યો, કૂતરું વી ગયો, રોટલો પીસી ગયો. શિરાવતા શિરાવતા વિચાર કરે મજો 2 વર્ષ પૂજા કરી પણ હાસો ખરો કામમાં જતા રહ્યા. બોલો હવે એ કૂતરાને તગડવા લાગ્યો તો પૂજા કરવા લાગ્યો તો આ કઈ નીચે નથી. એટલે આવું બધું પાખંડ હાલે છે. આમ એ મૂર્તિ ખંડિત થાય એટલે ક્યાં જાય? પાણી પધરાઈ જાય. ભલા કરોડ્યો નહીં હોય, કરબો નહીં હોય, પણ જો ખંડિત થાય એટલે કે ખંડિત પૂજાય નહીં. હવે આમાં આપણે મોટો વિચાર કરવાનો કે ખંડિત પૂજાય નહીં તો આ દેહ ખંડિત જ છે. આ કઈ અખંડ દેહ ન કહેવાય. ખંડિતની પૂજા ન થાય આવું તો ક્યાં છે ને આપણું શાસ્ત્ર બોલે છે ને બધા ક્યાં છે ખંડિતની પૂજા ન થાય તો દેહ ખંડિત જ છે. તો હું પૂજા કરવી જોઈએ દેહની. મૂર્તિની હોય એ ખંડિત જ છે, ગમે તેથી ખંડિત થાય છે. હું પૂજા કરવી જોઈએ. તો એ આટો આપણા સંતોએ આપણને ભલામણ કરી છે. આ દિલ દરિયામાં અખંડ દીવો દેખ્યા વિના મંડોલા ભ્રાંતિના ભર્યા ભવ ભવ ભટકે ગુરુ વિને આ તાળું કોણ ખોલે? એમાં ગુરુ કરવા જોવા, એમાં આપણે હજી વાત જાણવી જોવા કે અખંડ મૂર્તિની જેને પૂજા કરી એ પામ્યો છે, એને આત્મજ્ઞાન થયું છે કે ક્યારેય ખંડિત ન થાય. આદિ અનાદિ જેમ છે એમ છે, વધે નહીં ઘટે નહીં, રહે બરાબર, કાયમ વર્ષે કીર્તારા. આવો હશે ઈશ્વર, આની પૂજા કરવાની કીધી. તો કે એની પૂજા કેમ કરવી? એ પ્રશ્ન જ થાય ને કે કોઈ ઘાટ હોય પૂજા આપણે કરવી, પણ આની પૂજા કેમ કરવી? કે પ્રેમ ધરી ગુરુ પૂજન કરીએ, પ્રગટે આનંદની ધારા. તમારી પૂજા એવી થાય ને કે તમને આનંદ પ્રગટ થાય. એમાં કોઈ પગ ધોવાનો ન આવે, કોઈ દક્ષિણા દેવાની નથી. અખંડ મૂર્તિની પૂજા પ્રેમ ધરીને કરવાની. આમ પણમાં પ્રેમ પ્રગટ થઈ જાય. પપ્પા કોઈ પ્રેમ તત્વ પરખાવે એની તોલે બીજું નાવે, આવો પ્રેમ ઉભો થાય. 2.5 અક્ષરનો મંત્ર ઈ આ પ્રેમ. પોથા પટપટ જગમુવા પંડિત ભૈયા નહીં કોઈ. 2.5 અક્ષર પ્રેમ કા બઢે સો. એવો પ્રેમ જયારે લાગે કઈ આત્મ જ્ઞાન થાય. હવે કોઈ બીજો દેખાતો જ નહીં. તો પોતે નુકસાન કરતો હોય પોતાને ન કહી શકે, પોતાનું મન ભમતું હોય તે ન કહી શકે. એક થઈ ગયો હોય, એક જ માતાના સ્વરૂપ હોય છતાં તેમ જોજો એના જુદા જુદા કર્મ હોય, બેના કર્મ એક ન હોય. તો કે આ મન છે ને મૂંડીએ ભિન્ન ભિન્ન. માનસે મન જુદું છે, એને જ સમજાવવાનું. એ વળાતે એક થઈ જાય. આ મનને એક કરવાનું. અહીંયા નથી વળી ગયા તો કઈક શું કરવા માંડ્યા એ જ નથી ખબર પડતી. કે ભક્તિ કરે છે, ભજન કરે છે કે ધોરા કરે છે જ નથી થતું. પોતાને ખબર હોય જો મારે શું કરવાનું.
એ જ એને ખબર નથી. મારે શું કરવાનું એ જ ખબર નથી હોતી. નકર તો સંતોએ આપણને હાસો સમજાયું છે કે ભક્તિ કરવા હજી અગમ ભેદ જાણો અને કવતે વસનમાં હાલો. એ તો કોઈ સમજતા નહીં. એ સમજવાની વાત છે. અને આત્મજ્ઞાન કહેવાય. જો સમજી જાય આત્મજ્ઞાન થઈ ગયો. સદગુરુ મહારાજ